નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8નું વિષય ગણિતનું પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ। આપણે પાછળના 3 વિડીયોમાં સ્વાધ્યાય 2.1 જોઈ ગયા છે, તેના પછી આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરી રહ્યા છે। જો તમે અમારા સ્વાધ્યાય 2.1 ના વિડીયો ના જોયા હોય તો એકવાર જોઈ શકો છો। તો ચલો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 ની, સ્વાધ્યાય નંબર 2.2 ની વાત કરીએ। તેની અંદર પહેલો એક્ઝામ્પલ આપણી પાસે છે x/2 માઇનસ આ બધા કેવા, આપણે આ બધી જે સંખ્યાઓ છે બધી સમય સંખ્યા કહેવાય, બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચલવાળા પદ આપણી પાસે કેટલા છે? 2। કયા? એક આ રહ્યું ચલવાળું પદ, બીજું ક્યાં છે? આ રહ્યું। હવે આમાં આપણે શું જોઈશું કે બંનેને આપણે એક સાઈડ લાવી દેવાના પહેલા, પછી પેમાં। તો આમાં સમય સંખ્યા છે તો ગભરાવાની જરૂર નથી। તો ચલો આપણે શું કરીશું, પહેલા આ બાજુ લઈ લઈએ આપણે, એટલે કે x/2 અને આપણે આ બાજુ લાવ્યા તો શું થઈ જશે? આવી -x/3 બરાબર। આને આપણે પેલી બાજુ લઈ ગયા પણ આ બાજુ આટલા તો હતા જ, તો એને લખી દઈએ આપણે 1/4 અને આપણે પેલી બાજુ લઈ ગયા તો કેટલા થઈ ગયા? +1/5। હવે શું કરીશું? લસા લેવાનો છે આપણે, તો આને શું કરીશું? ક્રોસ ગુણાકાર કરી દઈએ, બરાબર। આપણી આ સિમ્પલ રીત છે ક્રોસ ગુણાકાર। આના માટે બીજી પણ એક રીત છે પણ આપણે તે રીતનો ઉપયોગ કરતા નથી। આને આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ આ રીતે, આનો ગુણાકાર છેદમાં આ બંનેનો ગુણાકાર, આનો ગુણાકાર અહીંયા તો કેટલા થઈ જશે? અહીંયા 3x અને માઇનસ આ કેટલા થઈ જશે? 2x છેદમાં બંનેનો ગુણાકાર, એટલે કે આ બંનેનો ગુણાકાર, તો 3 દુ 6। ચલો આ બાજુ સેમ ટુ સેમ, આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા અને છેદમાં બંનેનો ગુણાકાર, તો 5, આનો ગુણાકાર અહીંયા વત્તા 4 છેદમાં આ બંનેનો ગુણાકાર, તો પેલા થાય 5 20। તો ચલો આગળ જતા રહીએ આપણે, બંનેનું સાદુરૂપ થોડું આપી દો। આનું સાદુરૂપ આપો તો કેટલા રહેશે? x/6। આ બાજુ આનું સાદુરૂપ આપો તો કેટલા થઈ ગયા? અહીંયા 9 અને છેદમાં કેટલા થઈ ગયા તમારી પાસે? 20। હવે 6 છેમાં છે આપણી પાસે? 6 આપણી પાસે છે ભાગાકારમાં, તો સામે શેમાં જશે? પહેલાં તો સામેથી જશે ગુણાકારમાં, તો x બરાબર 9 × 6/20 બરાબર છે। હવે ઉપરનો ગુણાકાર કરી દઈએ આપણે, અને કેન્સલ આઉટ થતું હોય તો કેન્સલ આઉટ કરી દઈએ આપણે। એવું જોઈએ 3 અહીંયા કેન્સલ આઉટ કર્યા 20 બરાબર છે। કેટલા ઉડ્યા? 3 દુ 20, ખરેખર 3 દુ 6 અને 10 દુ 20, તો 2 કેન્સલ આઉટ થઈ ગયા, બરાબર છે। હવે શું કરીશું? હવે ગુણાકાર કરી દઈએ, જો કેન્સલ આઉટ થતું હોય તો કરીએ, બાકી નહીં કરવું, બરાબર છે। તો જો અહીંયા કેન્સલ આઉટ થશે, નહીં કેન્સલ આઉટ થાય તો આપણે બધું એઝ ઇટ ઇઝ લખી દઈએ, એટલે કે x બરાબર 9 * 27/10। આ આપણો થઈ ગયો જવાબ, બરાબર છે। આને આપણે બીજી પણ રીતે લખી શકો છો તમે। કઈ રીતે લખી શકો? x બરાબર 2.7 અને આ બે જવાબ થઈ જશે, બરાબર, કારણ કે છેદમાં 10 હોય તો આપણે એક પોઈન્ટ કાપીને લખી શકીએ છીએ। તો ચલો હવે આપણે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ। તો જુઓ 2માં તમે ધ્યાનથી જોઈ શકો છો કે આપણે ચલવાળા પદ આપણી પાસે કેટલા છે? આપણી પાસે ચલવાળા પદ છે આપણી પાસે 3। તો આમાં શું કરવાનું? આમાં પણ ગભરાવાની જરૂર નથી। પહેલાં આપણે ગમે તે બે ચલવાળા પદનું સાદુરૂપ આપી દઈએ, પછી છેલ્લાવાળા પદનું કામ લઈશું। ચલો પહેલાં આપણે કયા બે પદની વાત કરી લઈએ? આ બે પદની વાત કરી લઈએ પહેલાં। તો અહીંયા સેમ ટુ સેમ લસા લેવો પડશે આપણે, એટલે કે ક્રોસ ગુણાકાર કરી દઈએ, તો આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં બંનેનો ગુણાકાર, તો લખી દઈએ આપણે કે 4n ઓછા તો ઓછા અહીંયા ગુણાકાર, તો કેટલા થઈ જશે આપણી પાસે? 6n। આ બંનેનો ગુણાકાર નીચે, તો કેટલા થઈ જશે આપણી પાસે? 4 દુ 8। આ તો એઝ ઇટ ઇઝ આપણે રાખી દઈએ, 5n / 6 = 21। હવે શું કરીશું આપણે? હવે સાદુરૂપ આપી દઈએ, બરાબર છે। તો આનું સાદુરૂપ શું થશે? -2n। કેમ -2n આપણી પાસે આવ્યા? કારણ કે જે પણ મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યાનું ચિહ્ન અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની, છેદમાં 8 વત્તા 5n/6 બરાબર આપણી પાસે છે 21। હવે આપણે ફરીથી શું કરીશું? ક્રોસ ગુણાકાર, બરાબર છે। લસા લઈ લઈએ ફરીથી એકવાર, આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં બંનેનો ગુણાકાર, આનો ગુણાકાર અહીંયા તો -12n, આનો ગુણાકાર અહીંયા તો વત્તા 8 × 5 = 40 અને અહીંયા આવશે n આપણી પાસે, અને છેદમાં આ બંનેનો ગુણાકાર, 8 × 48 બરાબર 21। તમે આ જોઈ શકો છો આપણી પાસે ચલવાળા પદ ગમે તે આવી શકે, બરાબર। અહીંયા આપણી પાસે ચલ છે n। તો હવે આપણે શું કરીશું? હવે આ ઉપરની બાદબાકી કરીશું। તો જો મોટી સંખ્યાનું ચિહ્ન કેવું છે? પ્લસ, તો 40 - 12 તો આપણી પાસે કેટલા થઈ જશે? આપણી પાસે થઈ જશે 28n/48 બરાબર આપણી પાસે થઈ જશે 21। અહીંયા જે પણ કેન્સલ આઉટ થતા હોય તે કેન્સલ આઉટ કરી દેવાના, બરાબર છે। અહીંયા બે કેન્સલ આઉટ કરીએ તો 24 દુ 48
અને અહીંયા કેટલા થાય 14 દુ 28, હજુ પણ બે કેન્સલ આઉટ થઈ જાય, એનો મતલબ કે 12 દુ 24 અને 7 દુ 14 બરાબર છે. આપણી પાસે કેટલો જવાબ આવ્યો જોઈ લઈએ એકવાર. 7n/12 બરાબર 21. હવે શું કરીશું, આને ઉપર મોકલીશું ને આને નીચે મોકલી દઈએ, એટલે કે લખી દઈએ આપણે કે 7 નહીં રહે, આ બાજુ ખાલી આપણી પાસે રહી ગયા છે n, આ ગયા ઉપર એટલે કે 21 × 12 છેદમાં આ નીચે ગયા તો 7. હવે તમે જોઈ શકો 7 તરી 21, તો આપણી પાસે કેટલા રહ્યા હવે ઉપર 3, તો લખી દઈએ આપણે કે n બરાબર 3 × 12, તો 3 × 12, 12 1 12, 12 દુ 24, 12 તરી 36. તો આ આપણું થઈ ગયો દાખલા નંબર 2 નો જવાબ બરાબર છે. જુઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો ગણતા જઈશું તો એનો જવાબ આપણને એકદમ સિમ્પલી રીતે મળી જશે. જો અહીંયા મેં વધારે કેન્સલ આઉટ નથી કર્યા, ખાલી બે જ કેન્સલ આઉટ કરતો ગયા બરાબર છે, અને બાકીનું જે રહ્યું એવું ને એવું મેં સેમ એઝ ઇટ ઇઝ અહીંયા લખી દીધું. એના પછી સામે મોકલી આપ્યા, પછી જે પણ કેન્સલ આઉટ થઈને ફરીથી કેન્સલ આઉટ કર્યા, પછી ગુણાકાર, તો મળી ગયો આપણને જવાબ બરાબર. તો હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ. તમે દાખલા નંબર 3 માં પણ જોઈ શકો છો કે આપણી પાસે ચલવાળા પદ કેટલા છે, આપણી પાસે 3. કયા? એક આ રહ્યું, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો પહેલા ચલવાળા બધા પદને એક સાથે લઈ લઈએ અને પછી બીજાની વાત કરીએ આપણે બરાબર છે. તો ચલો x આ તો આપણી પાસે જ છે બરાબર છે, 8x/3. આને આપણે આ બાજુથી આ બરાબરની આ બાજુ લાવ્યા બરાબર છે, તો બરાબરની આ બાજુ લાવીએ તો ચિહ્ન બદલાઈ જાય, એટલે કે +5x/2 બરાબર. આ તો આપણી પાસે હતા જ 17/6. આને આપણે પેલી બાજુ લઈએ માઇનસ કેવા થઈ ગયા આપણી પાસે 7. હવે આપણે આ બે સંખ્યાનો લસા પહેલાં લઈ લઈએ, પછી બીજીની વાત કરીએ બરાબર. આને આપણે રહેવા દઈએ અને આ બંનેનો પણ લસા સાથે સાથે લઈ લઈએ. જો આની નીચે કશું નથી તો આપણે કેટલાનો વિચાર કરીશું? 1નો. આની નીચે પણ કશું નથી, કેટલાનો વિચાર કરીશું આપણે? 1નો બરાબર છે. તો ચલો અહીંયા આપણે આનું સાદુરૂપ પહેલાં આપી દઈએ, 3x ક્રોસ ગુણાકાર અને અહીંયા -8x છેદમાં બંનેનો ગુણાકાર, એટલે કે આપણી પાસે થઈ જશે 3. બાકીનું જે હતું એવું ને એવું લખી દઈએ આપણે બરાબર. આનો ગુણાકાર અહીંયા તો 17 અને 6 × 7 = 42 પછી 6 બરાબર છે. થઈ ગયું સિમ્પલ બધું. હવે આગળ લઈએ, આનું કેટલો જવાબ આવશે? 8x + 3x, તો આપણી પાસે થઈ જશે 11x. 11x/3 + 5x/2 બરાબર. આપણી પાસે કેટલા થઈ ગયા? અહીંયા જુઓ તો બાદબાકી કરવાની છે, પણ જે સંખ્યા મોટી હોય સંખ્યાનું ચિહ્ન. બાદબાકી કરી લઈએ 42 - 17, તો અહીંયા બાદ નહીં થાય, 10 લેવો પડે એટલે કે 12, 7 8 9 10 11 ને 12, તો અહીંયા આપણી પાસે રહી ગયા 5 ને અહીંયા રહી ગયા 2, તો આપણી પાસે બાકી કેટલા રહેશે? 25. તો આપણે લખી દઈએ -25/6 બરાબર છે. હવે શું કરીશું? હવે બીજી એકવાર લસા લઈ લઈએ, એટલે કે આનો ગુણાકાર અહીંયા તો 11 દુ 22x બરાબર છે. આપણે આ બંનેનો ગુણાકાર કર્યો, પછી આ બંનેનો ગુણાકાર કરીશું, પછી છેદમાં બંનેનો ગુણાકાર. આ થઈ ગયા 22x, અહીંયા થઈ જશે 5 તરી 15x અને છેદમાં બંનેનો ગુણાકાર, એટલે કે 6 બરાબર -25/6. હવે જુઓ આપણે જે પણ લખ્યું હોય એ આખાના છેદમાં હોય ને તો બંને બાજુ સરખા હોય તો આપણે કેન્સલ આઉટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે 6 ને કેન્સલ આઉટ કરી દઈએ બરાબર. જો તમે કેન્સલ આઉટ નહીં કરો તો તમે આ 6 ને સામે મોકલી આપો બરાબર. તો અહીંયા 6 ગુણાકારમાં થઈ જશે, તો ઉપર 6 ને નીચે તો બંને 6 કેન્સલ આઉટ થઈ જાય એવું જ થશે બરાબર છે. પણ મેં શું કર્યું? અહીંયા ડાયરેક્ટ જ કેન્સલ આઉટ કરી દીધું બરાબર છે. તો કંઈ વિચારવાની જરૂર છે નહીં એમાં બરાબર છે. તો ચલો અહીંયા આપણે બાદબાકી કરવાની હતી તો આપણી ભૂલ થઈ છે. અહીંયા આપણી પાસે રહેશે -5, આપણી પાસે -5 રહેશે અહીંયા બરાબર છે. એટલે કે આપણી પાસે અહીંયા થઈ જશે -10. ઓકે ચલો હવે આગળ જોઈ લઈએ આપણે 10x માંથી 15x, એટલે કે જે મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ બરાબર છે. આ બાજુ કેટલા છે આપણી પાસે? -25 છે બરાબર છે. આને હવે આપણે કેન્સલ આઉટ કરી દઈએ, તો આમાં કેટલા કેન્સલ આઉટ થઈ જોઈ લઈએ આપણે. અહીંયા આજે 5 છે તેને નીચે મોકલી આપીએ આપણે, એટલે કે x બરાબર -25/5 બરાબર છે. તો અહીંયા લખી દઈએ આપણે પાછું 25, તો આપણી પાસે x બરાબર જવાબ થઈ ગયો છે -5. તો ચલો આ સાથે આપણે કરીએ વિડીયોની સમાપ્તિ. મળીએ છીએ એક નવા વિડીયોમાં. જો આ વિડીયોમાં તમને કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો અમને જરૂરથી જણાવજો. તો ચલો મળીએ છીએ નવા વિડીયોમાં. તો આ સાથે કરીએ વિડીયોની સમાપ્તિ.